નમસ્કાર, હું છું આપની સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી. સૌથી પહેલા આપણે વાત કરીએ તો આજે ભાજપના પ્રદેશ નવનિયુક્ત જે પ્રમુખ તે આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે જણાવી દઈએ કે પ્રવાસીઓ હતા અને એમાં સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે તે પહોંચ્યા હતા. બારડોલીના નડીદા ખાતે સ્વાગત સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત તાપી જિલ્લા દ્વારા સંયુક્ત રીતે પ્રદેશ અધ્યક્ષનું અભિવાદન સમારોહમાં હાજરી આપી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હવે રાજ્યના ચારેય ઝોનનો પ્રવાસ નિર્ધારિત કરાયો છે. ગત 10મીના રોજ અંબાજી ખાતેથી રાજ્યના વિવિધ ઝોનના પ્રવાસની શરૂઆત કરાઈ હતી અને આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા. ત્યારે સુરત જિલ્લાના બારડોલીના નાડીદા ખાતે પ્રદેશ અધ્યક્ષનું અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સુરત અને તાપી જિલ્લા દ્વારા ભાજપ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમ યોજાયો હતો. બારડોલી ખાતે કાર્યક્રમમાં નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું વિસ્તારના મંત્રી ધારાસભ્યો દ્વારા સ્વાગત કરાયું હતું. સાથે જ જિલ્લા સંગઠન પણ અભિવાદનમાં જોડાયું હતું. પ્રદેશ અધ્યક્ષ બાદ જગદીશ વિશ્વકર્માનો બારડોલી તેમજ દક્ષિણ ગુજરાતનો આ પ્રથમ પ્રવાસ છે. તેઓ પોતે રાજ્ય સરકારમાં સહકાર વિભાગના મંત્રી પણ છે. ત્યારે વિસ્તારના સહકારી આગેવાનોએ પણ જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું હતું. બારડોલીના નાડીદા ખાતે આયોજિત કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિસ્તારના સાધુ સંતો તેમજ વિવિધ સમાજ દ્વારા પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષનું સન્માન કરવામાં આવ્યું હતું. અભિવાદન સમારોહ બાદ જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ સ્વરાજ આશ્રમની પણ મુલાકાત લીધી હતી. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સુરત અને તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી આજે અહીં નાંદીડા મુકામે સંયુક્ત અભિવાદન સમારોહ હતો. આજે આ કાર્યક્રમની અંદર જગદીશ વિશ્વકર્માજીનું સન્માન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું અને એમને ભેટ સ્વરૂપે પુસ્તકો તેમજ નોટબુકો આપવામાં આવી છે. અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સરાહનીય નિર્ણય ખૂબ સારો આવ્યો છે કે એમનું સ્વાગત ફૂલ બુકે નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા કરવામાં આવે અને આ નોટબુક અને પુસ્તકો તેઓ સુરત અને તાપી જિલ્લાના કાર્યાલય ઉપર જમા કરાવવાનું કીધું છે અને ત્યારબાદ જે કંઈક જરૂરિયાતમંદ બાળકો છે એને આ પુસ્તકો અને નોટબુક આપવામાં આવશે. આજે આ કાર્યક્રમની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આદરણીય મુકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ હળપતિ, અમારા જિલ્લાના ધારાસભ્યો ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, સંદીપભાઈ દેસાઈ, મોહનભાઈ દોડિયા, સાંસદ પ્રભુભાઈ વસાવા, મોહનભાઈ કોકણી, જયરામભાઈ ગામિત, તાપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા, સંયોજક મયંકભાઈ જોશી, ભાઈ કેતનભાઈ બલેશ્વર અને ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકરથી લઈ અને સંગઠન પ્રમુખ સુધીના તમામ કાર્યકરો આજે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખૂબ સુંદર આજે અહીં આ કાર્યક્રમનું આજે અત્યારે અહીં સમાપન થઈ રહ્યું છે. આભાર. હવે સમાચારમાં આ તરફ વાત કરીએ આપણે વલસાડની. તો પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ એટલે આરપીએફનું 40મો સ્થાપના દિવસ તારીખ 13 ઓક્ટોબર 2025ના રોજ વલસાડ સ્થિત આરપીએફના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાશે. આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ સંદર્ભે વલસાડ જિલ્લા મીડિયા કર્મીઓ સાથે આરપીએફ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ ઉજવણી વિશે માહિતગાર કર્યા હતા અને પશ્ચિમ રેલવેના આરપીએફના ઇન્સ્પેક્ટર જનરલ પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર અજય સાદાણીએ જણાવ્યું કે આરપીએફના સ્થાપના દિવસની ઉજવણીના સમારોહમાં રેલવે સુરક્ષા દળના મહાનિર્દેશક અને રેલવે બોર્ડના અધિકારીઓ સહિત ભારતીય રેલવેના તમામ આરપીએફ અધિકારીઓ હાજર રહેશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સવારે પરેડનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ સભાને સંબોધિત કરશે. આ પરેડ ટુકડીમાં રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ એટલે કે આરપીએસએફ પ્લાટૂન, આરપીએફ મહિલા પ્લાટૂન, કમાન્ડો પ્લાટૂન અને ડોગ સ્ક્વોડ, સેગવે પ્લાટૂન અને આરપીએફ બેન્ડનો સમાવેશ થશે. પરેડ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રશંસનીય સેવા બદલ પુરસ્કાર વિજેતાઓને પણ મંત્રીના હસ્તે પ્રતિષ્ઠિત પુરસ્કારો અર્પણ કરાશે. આ સમારોહનું મુખ્ય આકર્ષણ ટીમ આરપીએફ દ્વારા રજૂ થનારો મલખમ શો રહેશે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રેલવે મંત્રી મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને જીવન બચાવ મેડલ જેવા કુલ 41 પુરસ્કારો એનાયત કરવામાં આવશે. આશરે 75,000 કર્મચારીઓની સંખ્યા ધરાવતું આરપીએફ યશો લાભસ્વ એટલે કે ગૌરવ પ્રાપ્ત કરોના ઉમદા સૂત્ર સાથે મુસાફરોની સુરક્ષા અને સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં વલસાડ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ તેમજ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના પીઆરઓ સુનિલ સિંહ અને વડોદરા ડિવિઝનના પીઆરઓ અનુભવ સક્સેના ઉપસ્થિત રહ્યા હતા. कल रेलवे सुरक्षा बल का स्थापना दिवस परेड हम लोग कल मनाएंगे वलसाड़ के आरपीएफ ट्रेनिंग सेंटर के ग्राउंड्स में. माननीय रेल मंत्री श्री अश्विनी वैष्णव जी मुख्य अतिथि हैं. इसमें पूरे देश भर के जितने भी आरपीएफ के आईजीज हैं, जो मुखिया हैं आरपीएफ के, वो सारे लोग उपस्थित रहेंगे. इस अवसर पर हम लोग फोर्स का जन्मदिन मनाते हैं. फोर्स के द्वारा जितने अच्छे कार्य किए गए हैं, फोर्स के लोगों ने जो बलिदान दिया है, उन सारे चीज़ों को हम लोग याद करते हैं और प्रतिबद्ध करते हैं कि हम देश की सेवा के लिए, रेल यात्रियों की सेवा के लिए और बेहतर कार्य करेंगे. इस अवसर पे जिन हमारे अधिकारियों को प्रेसिडेंट पुलिस मेडल, इंडियन पुलिस मेडल या रेल मंत्री के द्वारा जो पदक दिए जाते हैं यात्री सुरक्षा के लिए, ब्रेवरी के लिए, बेस्ट इन्वेस्टिगेशन के लिए, वो सारे दिए जाएंगे. उसके अलावा एक मॉडर्नाइजेशन का हम एग्जीबिशन करते हैं कि अभी तक हम क्या मॉडर्नाइजेशन के स्टेप लिए हैं और फ्यूचर में हम मॉडर्नाइजेशन क्या करने वाले हैं, जिससे कि हम रेल यात्रियों की, रेलवे संपत्ति की और बेहतर सुरक्षा कर सकें. સમાચારોમાં આગળ વાત કરીએ હવે આપણે ભરૂચની. તો જંબુસર તાલુકાના વેડજ ગામે વિકાસ સપ્તાહના અનુસંધાનમાં 24 વર્ષ જન વિકાસ સેવા અને સમર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિતથી કરવામાં આવી હતી અને ત્યારબાદ કન્યા શાળાની બાળાઓ દ્વારા મહાનુભાવોનું પુષ્પ સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનોને બુકે આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મિશન મંગલ યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાનો ચેક મહિલાઓને આપી અને સન્માનિત કરવામાં આવ્યો હતો. તેમજ વિધવા સહાય યોજના અંતર્ગત પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થી શ્રી જગદીશભાઈ હરિભાઈ જાદવ અને હર્ષાબેન હિંમતભાઈ જાદવને ઘર ચાવી અર્પણ કરવામાં આવી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વેડજ ગામના સરપંચ પ્રતીક્ષાબેન જાદવ, ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્ર સોલંકી, પૂર્વ સરપંચ રંજીતસિંહ, ધારાસભ્ય ડીકે સ્વામી, ભાજપા તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મહામંત્રી જ્યોતિષભાઈ જાદવ, ભૂપેન્દ્રસિંહ રાઠોડ, પૂર્વ મહામંત્રી મિલેન્દ્રસિંહ રાઠોડ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ લોકહિતકારી યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવામાં આવી હતી અને સાથે જ ગામના વિકાસ કાર્યો, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય સેવા, વૃક્ષારોપણ તથા મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે ગામના ઉત્કૃષ્ટ સેવા કાર્ય માટે કેટલાક વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રીતે વિકાસ સપ્તાહનો આ કાર્યક્રમ વેડજ ગામે જન સહભાગિતાથી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ જંબુસર તાલુકાના વેડજ ગામે સરકાર દ્વારા જનવિશ્વાસ તેમજ મોદી સાહેબના શાસનના 25 વર્ષ જે થયા એનો કાર્યક્રમ વેડજ ગામે રાખવામાં આવ્યો અને એ કાર્યક્રમની અંદર અનેક લોકોને લાભના ઓર્ડરો આપવામાં આવ્યા, જેમાં વિધવા બહેનોને પણ તેમના જે મળવાપાત્ર જે વિધવા બહેનોને જે સહાય મળે છે એના પણ એમને ઓર્ડર આપવામાં આવ્યા. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના એના પણ અનેક લોકોને પ્રમાણપત્ર આપી અને ઘરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વિશેષમાં મોદી સાહેબના 25 વર્ષનું જે શાસન અને એ શાસન દરમિયાન જે લોકોની અંદર જનવિશ્વાસ ઊભો થયો, લોકોને સારું એવું શાસન મળ્યું. મોદી સાહેબ દ્વારા થયેલા જે અનેક કાર્યો, એ કાર્યોની આજે આ ગામની અંદર એક
ગુણગાથાનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એની અંદર ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા, લાભાર્થીઓ સૌ ઉપસ્થિત રહ્યા અને આવનાર દિવસોની અંદર મોદી સાહેબનો જે સંકલ્પ છે કે 2047ની અંદર આ ભારત વિકસિત ભારતમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે, ત્યારે સૌ સાથે મળીને સંકલ્પ કર્યો કે આપણે સૌ પણ આ જે મોદી સાહેબનો સંકલ્પ છે એને સાર્થક કરવા માટે આપણો પણ સહયોગ આપીએ એવે સૌએ સંકલ્પ લીધો, સૌએ પ્રતિજ્ઞા લીધી અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારની અંદર ઘણા બધા સારા જ્યારે કાર્યો થવાના છે ત્યારે સૌએ મોદી સાહેબની અંદર ફરી એકવાર વિશ્વાસ કરીને આવનાર દિવસોની અંદર આ ભારત ખૂબ આગળ વધે એવી સૌએ સંકલ્પ કરી, પ્રાર્થના કરી, સૌ આ કાર્યક્રમને વધાવ્યો. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. આગળ વાત કરીએ આપણે વડોદરાની, તો સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અંદાજિત 3.62 કરોડના 37 વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી અંદાજિત 3.62 કરોડના 37 વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ સ્વપ્નાના વાવેતર પાર્ટી પ્લોટ, લક્ષ્મીપુરા રોડ, ગોરવા ખાતે યોજવામાં આવ્યો હતો. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વોર્ડ નંબર 1, 2, 3, 8, 9, 11ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી. રાજકોટની અંદર અને પૂરા સૌરાષ્ટ્રમાં અત્યારે કેન્સરનો રોગ વધી રહ્યો છે, ત્યારે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમાચારોમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની, તો હાલમાં સમયમાં જે ભારત દેશમાં કેન્સર જેવા રોગો મનુષ્યમાં પિતાનું ઘર બનાવી રહ્યા છે અને જેનું મુખ્ય કારણ છે વ્યસન. ત્યારે આવા ગંભીર રોગોના નિદાન પણ ખૂબ ખર્ચાળ હોય છે અને આથી ઘણા ગરીબ લોકો કેન્સર જેવા રોગોના કારણે મોતને ભેટી રહ્યા છે. આ તકે આપણે વાત કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન નિમિત્તે દરેક રાજ્ય અને શહેરમાં સર્વ રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અનાજ કીટ વિતરણ જેવા સેવા કાર્યો કરી અને સેવા પખવાડિયા ઉજવાઈ રહ્યું છે. અને ત્યારે આજરોજ રાજકોટ ખાતે પણ વિધાનસભા 70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા શહેરના મેઘાણી રંગભવન હોલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ અને વ્યસન મુક્તિ અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સવારના 8:30થી શરૂ થઈ અને બપોરના 1:30 વાગે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સર્વ રોગ નિદાન કેમ્પમાં હજારો લોકોએ પોતાના સ્વાસ્થ્યનું નિદાન કરાવી અને કેમ્પનો લાભ લીધો હતો. રાજકોટની અંદર અને પૂરા સૌરાષ્ટ્રમાં અત્યારે કેન્સરનો રોગ વધી રહ્યો છે, ત્યારે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમે એક કેન્સરના કેમ્પનું આયોજન કરેલું છે. અને આ કેન્સરની અંદર સમગ્ર રાજકોટની જનતા લાભ લે એવો અમે પ્રચાર માધ્યમથી પણ, આપના માધ્યમથી પણ અમે પ્રચાર કરેલો છે.
અને વધુમાં વધુ લાભ લે લોકો, એના માટેના અમારા પ્રયત્ન છે. એની સાથે સાથે અહીંયા એક વ્યસન મુક્તિનું પણ કેમ્પનું સ્ટોલનું આયોજન કરેલું છે અને વધુ લોકો એમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ પણ કરું છું. અત્યારે કેન્સરની ટ્રીટમેન્ટ જો અર્લી ડિટેક્ટ થાય તો એડવાન્સ મેડિસિનના કારણે ઇઝીલી એને આપણે સામનો કરી શકીએ છીએ અને પસાર થઈ શકીએ છીએ અને બચી પણ શકીએ છીએ. ત્યારે અહીંના રાજકોટના નિષ્ણાત ડૉક્ટરો 20થી વધારે ડૉક્ટરો પણ આમાં આપણને સેવાનો લાભ આપે છે અને લોકોને વધારે પોતાની તંદુરસ્તી રહે, જળવાઈ રહે એના માટેનું અમે જનજાગૃતિ અભિયાન પણ ચલાવી છીએ અને આ અભિયાનના ભાગરૂપે આજનું અમે કેમ્પનું આયોજન કરેલ છે. હા, મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના જે કેસ છે એના માટે પણ અમે આજે તપાસની કરેલ, અહીંયા ડૉક્ટરોની તપાસ કરે છે અને પછી એને જે કાંઈ એવા લક્ષણો દેખાશે તો અમે એને માટે સારવાર માટે પણ અમે એને રિફર કરી અને હોસ્પિટલમાં મદદ કરવાના છે. એવી રીતે ગર્ભાશયના પણ કેન્સર થાય છે, સર્વાઇકલ કેન્સર થાય છે અને મોઢાના જડબાના કેન્સર થાય છે. આ બધા જ કેન્સરોની સારવાર કરવા માટે અમે અહીંયા ડૉક્ટરો રાખ્યા છે અને પછી તપાસના અંતે જે કાંઈ એવું લાગશે એને અમે રિફર કરી અને અમે ત્યાં એને. આ તરફ વાત કરીએ હવે આપણે વડોદરાની, તો સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અંદાજિત 3.62 કરોડના 37 વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભા દ્વારા આત્મનિર્ભર ભારત અને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ અંતર્ગત પ્રબુદ્ધ સંમેલન યોજાયો હતો અને તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્ય સરકાર, વડોદરા મહાનગરપાલિકા અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાની ગ્રાન્ટમાંથી વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ સપનાના વાવેતર પાર્ટી પ્લોટ લક્ષ્મીપુરા રોડ, ગોરવા ખાતે યોજવામાં આવ્યો હતો. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. ખાતમુહૂર્તના કાર્યક્રમમાં વોર્ડ નંબર 1, 2, 3, 8, 9, 11ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ અને સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દિવાળીની સૌથી મોટી ભેટ દેશના નાગરિકોને જીએસટીના રેટમાં કટ કરીને આપી છે. સામાન્ય માણસને બધી જ ચીજ વસ્તુઓ સસ્તી પડે એના માટેનો ખૂબ મોટો પ્રયત્ન એ ભારત સરકારનો આ રહ્યો છે. પરંતુ એની સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને અપીલ પણ કરી છે કે આપણે આ દિવાળીમાં તમામ ચીજ વસ્તુઓ જે ખરીદી કરીએ એ સ્વદેશી હોય એનો આપણે સૌએ આગ્રહ રાખવો જોઈએ. આ સ્વદેશી એક મંત્ર છે કે જેના દ્વારા આત્મનિર્ભર ભારત થકી આપણે સમર્થ ભારતનું નિર્માણ કરી શકીશું, વિકસિત ભારતનું નિર્માણ કરી શકીશું. અને આ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આજે સયાજીગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આજે આયોજન પણ કરવામાં આવ્યું છે. એની સાથે 30 જેટલી સોસાયટીઓના, વિવિધ સોસાયટીના છેવાડાના પ્રશ્નો હોય, રોડ, રસ્તા, ગટરના પાણીના એવા વિવિધ કામોના આજે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા છે. આ જેનાથી જે વિકસિત ભારતનું સ્વપ્ન આપણે જોઈએ છે, છેવાડાના માનવી સુધી સુખ સુવિધા પહોંચવી અને છેવાડાના માનવી થકી વેપાર, ઉદ્યોગ અને તમામમાં સ્વદેશી વસ્તુઓનો આગ્રહ અને આનાથી જોબ ક્રિએશન, આ એક વિચાર સાથે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આજે આયોજન કરાયું. તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ અને સાથી અધિકારીઓએ રાયકા ધોળકાની મુલાકાત લીધી હતી. પાણીની સમસ્યાના નિરાકરણ માટે પાણી પુરવઠાના અધિકારીને સાથે રાખી અને ખાસ નાવમાં સવાર થયા. મહીસાગર નદીના રાયકા ધોળકા રેડિયલમાં માટી આવી જતા પાણીની તંગી સર્જાઈ છે અને આજે લાખો લોકોની પીવાના પાણીની સમસ્યા રહેશે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓને સાથે રાખી અને કામગીરી નિરીક્ષણ કર્યું અને સાથોસાથ જણાવી દઈએ કે અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. ત્યારે આ પાણીના નિવારણ માટે રવિવારે રજાનો દિવસ હોવા છતાં પણ પાલિકાના કમિશનર અને ટીમ સક્રિય દેખાયા હતા.
તો હવે આગળ આપણે વાત કરીએ ભરૂચની, તો ગેસ એજન્સીએ નગરના માર્ગો ખોદી અને રૂપિયા 40 લાખથી વધુ રકમ નગરપાલિકાને ખાડા પૂરવા આપી હોવા છતાં પણ ખાડા આજે ખુલ્લા છે. રસ્તા ખંડેર બની ગયા છે અને તહેવારોની વચ્ચે નાગરિકો ખાડામાં જ પગલાં ભરીને જીવ જોખમમાં મૂકે છે. વોર્ડ નંબર 3ના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન પરમારે જણાવ્યું કે નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયક પછાત વિસ્તાર પ્રત્યે ભેદભાવ ભર્યું વર્તન રાખે છે અને અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ ખાડા નહીં પૂરાયા અને અંતે તેમણે અને તેમના પતિએ જાતે જ ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નગરપાલિકામાં ફફડાટ મચી ગયો. આ ખાડા માત્ર રસ્તાના ન હતા, પરંતુ નગરપાલિકાની બેદરકારી અને રાજકીય અંધવિશ્વાસના પ્રતીક બની ગયા છે. ગેસ લાઇન માટે ખોદાયેલા ખાડા ચોમાસામાં ખતરનાક ખાઈ બની ગયા અને જેમાં બાળકો અને વૃદ્ધોના જીવ જોખમમાં મુકાયા હતા. છતાં પણ નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી નથી. નાગરિકોની રજૂઆતો અવગણીને હવે સ્થિતિ એવી છે કે ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ સભ્યોને ખાડા પૂરવા માટે મજબૂર થવું પડે છે અને સાથે સાથ દેશની ચોથી જાગીર એટલે પત્રકારિતા પણ જમીન પર ઉતરી અને ખાડા પૂરતી દેખાય છે. નવીનભાઈ ઠાકુરભાઈ પરમાર. રશ્મિકાબેન મારા પત્ની છે. તેઓ નગરપાલિકામાં મેડિકલ અને સેનિટરી વિભાગના ચેરમેન છે. ગેસ એજન્સી દ્વારા ખોદાયેલા ખાડા હજુ સુધી અમારા વિસ્તાર વોર્ડ નંબર 3માં પૂરવામાં આવેલ નથી. ગેસ એજન્સી દ્વારા 22 લાખની ગ્રાન્ટ આપેલ હોવા છતાં સરકારશ્રી દ્વારા રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ તથા સરફેસિંગ ગ્રાન્ટ આપેલ હોવા છતાં અમારા વિસ્તારમાં હજુ સુધી ગેસ લાઇન ખાડા પૂરવામાં આવેલ નથી અને ખાડા એટલા બધા જીવલેણ છે, મોટા મોટા ખાડા પડી ગયેલા છે, જીવલેણ છે કે એનાથી કોઈનો જીવ જાનહાનિ થઈ શકે એમ છે. અમે 1 વર્ષ પહેલાં પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં અમારા પછાત વિસ્તાર પ્રત્યે પાલિકા દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. ભૂગર્ભ ગટર બાબતે ભૂગર્ભ ગટર બધા આમોદમાં દરેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટર હોય છતાં અમારા વોર્ડ નંબર 3માં પછાત વિસ્તારમાં ભૂગર્ભ ગટરથી અમને વંચિત રાખવામાં આવેલ છે. અંદાજિત અમે 1.5 વર્ષ પહેલાં લેખિતમાં રજૂઆત કરેલ હોવા છતાં અમારા વિસ્તારમાં હજુ સુધી ભૂગર્ભ ગટર આવેલ નથી. કઈ રજૂઆત કરી? અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે. આ તરફ આગળ વાત કરીએ આપણે ચોટીલાની, તો ચોટીલા નજીકથી તાંબાના વાયરોની ચોરી કરનાર ત્રિપુટી પોલીસના જાળમાં ઝડપાઈ ગઈ છે. ચોટીલાથી થાનગઢ માર્ગ પર આવેલા બંધ પડેલા સિદ્ધનાથ કોટેક્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી અંદાજે 100 કિલો તાંબાના કેબલ વાયરોની ચોરી કરવામાં આવી હતી. આ અંગે કોટેક્સ મિલમાં આરકે સિક્યુરિટીના સુપરવાઇઝરે ચોટીલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ 25 સપ્ટેમ્બરના રોજ કોલોનીના ગોડાઉનમાં રાખેલી એક મશીનરીમાંથી કટ કરાયેલા જે તાંબાના વાયરો હતા તે ચોરાઈ ગયા હતા. પોલીસે તપાસ શરૂ કરતા સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન 3 શખ્સોને ઝડપી લીધા. તેમની પૂછપરછ દરમિયાન ચોરાયેલા તાંબાના વાયરો મળી આવતા 3 ઇસમોને ચોટીલા પોલીસને સોંપવામાં આવ્યા અને ત્યારે હાલ ચોટીલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે આરોપીઓએ અન્ય ક્યાં આવી ચોરીઓ કરી છે કે નહીં. હવે આગળ આપણે વાત કરીએ હાલોલની, તો હાલોલ શહેરમાં દિવાળીના માહોલ વચ્ચે ચેન સ્નેચિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહિલા બજારમાંથી શાકભાજી ખરીદી કરી અને ઘરે જઈ રહી હતી ત્યારે ઘર નજીક બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમોએ મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી અને ફરાર થઈ ગયા હતા. ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા ભેગા થયા હતા. ચેન સ્નેચિંગની આ ઘટના નજીકના હોટેલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ચેન તોડી અને લૂંટારુઓ શહેર તરફ ભાગી છૂટ્યા હતા, જ્યારે પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. દિવાળીના માહોલ વચ્ચે બનેલી આ ચેન સ્નેચિંગની ઘટના બાદ સ્થાનિકોમાં ભય અને ચર્ચાનો માહોલ ઊભો થયો છે.
હવે આગળ આપણે વાત કરી બનાસકાંઠાની તો પાલનપુરના ચંડીસરમાં યુવક પર તલવાર વડે હુમલો કરનાર આરોપીઓનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ચંડીસર ખાતે પૈસાની લેતી દેતીમાં યુવક ઉપર તલવાર વડે હુમલો કરાયાનો વિડીયો હવે વાયરલ થયો છે. ત્યારે આ યુવક દ્વારા ગઢ પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને દબોચી લી અને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસે આરોપીઓને જાહેરમાં ઉઠબેઠ પણ કરાવી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. તો આ તરફ વાત કરીએ આપણે તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ એટલે કે સ્વદેશી મેળો 12 થી 14 ઓક્ટોબર સુધી મેળાના મેદાન ખાતે યોજાશે, જેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ અવસરે અતુલ્ય વારસો પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું. આ મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના સખી મંડળની બહેનો દ્વારા બનાવેલા જે સ્વદેશી ઉત્પાદનોના 70 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં હસ્તકલા, કટલેરી, ઓર્ગેનિક સાબુ, આયુર્વેદિક તેલ, સાડી, પટોળા, ટાંગલિયા, વણાટકલા, ઇમિટેશન જ્વેલરી, દોરી ગૂંથણ, બેગ, પર્સ અને ખાણીપીણીની વિવિધ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ રહેશે. નાના બાળકો માટે ખાસ ચિલ્ડ્રન પ્લે એરિયા તથા સાંજે 8 વાગ્યા રોજ પડાન નૃત્ય, મણિયારો, રાસ, લોક ડાયરો અને ગોફ ગૂંથણ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. આ કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તથા સાંસદ ચંદુભાઈ શિહોરાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. મહાનગરપાલિકાએ નાગરિકોને આ મેળામાં મોટી સંખ્યામાં જોડાઈ હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાની અપીલ કરી છે. ગુજરાતમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર જે વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા, એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત ઝાલાવાડ ફેસ્ટિવલને હમણાં ખુલ્લો મૂકવામાં આવ્યો. 70થી વધારે સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે. અહીંના સ્થાનિક કારીગરો જે પોતે જે હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ છે, અલગ અલગ માટીના વસ્તુઓ છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ છે, એવા અનેક પ્રકારના સ્ટોલ ફૂડ કોર્ટથી લઈ અને નાના બાળકો માટે એને મનોરંજન મળી શકે એના માટેના એક ચિલ્ડ્રન એરિયાથી લઈ અને રોજ ને રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેનું એક ભવ્ય અને દિવ્ય ઝાલાવાડ ફેસ્ટિવલનું જે આયોજન થયું છે, એનું આજે એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સમાચારમાં સુરતની તો સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની સ્કૂલ નંબર 342/351માં નોનવેજની પાર્ટી કરવામાં આવી હતી. સરકારી સ્કૂલમાં ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ચિકન અને મટન પીરસવામાં આવ્યું હતું. આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવ્યું હોવાની વાત હાલ ચર્ચાઈ રહી છે. ત્યારે નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ગોડાદરા વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાલ પ્રાઇમરી સ્કૂલ નંબર 342 અને 351 આવેલી છે અને જેમાં સ્કૂલના 1987 થી 1991ના ધોરણ 7ના વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું. 38 વર્ષ બાદ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને ગેટ ટુગેધર યોજાયો હતો. ત્યારે આ ગેટ ટુગેધરની અંદર ચિકન અને મટનની પાર્ટી રાખવામાં આવી હતી. આ ગેટ ટુગેધરની સ્કૂલ અંદર સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા. પાલિકા સંચાલિત સરકારી સ્કૂલમાં અને શિક્ષણના ધામમાં નોનવેજ આવ્યું હોવાનો ફોટો અને વિડીયો સામે આવ્યા છે. સ્કૂલની અંદર નોનવેજ પીરસવામાં આવ્યું હોવાની માહિતી બહાર આવતા જ હોબાળો મચી ગયો હતો. ત્યારે તેલુગુ સમાજના ધોરણ 7ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 342 પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાળા, જે અંગ્રેજી માધ્યમની શાળા છે, ગોડાદરા વિસ્તારમાં ચાલે છે, લિંબાયત ઝોનમાં આવે છે, એ શાળામાં આજે આચાર્ય દ્વારા એક નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. શાળા એ વિદ્યા મંદિર છે, ત્યાં આવી રીતે નોનવેજની પાર્ટી જાહેરમાં કરવી એ યોગ્ય નથી અને આજે રવિવારનો દિવસ છે. કોની મંજૂરી લીધી? ભારતીય જનતા પાર્ટીના શાસકો જે એમના કયાગારા કર્મચારીઓ હોય છે કે એમની ચમચાગીરી કરનારા કર્મચારીઓ હોય છે, હંમેશા એમને છાવરતા હોય છે અને એમના કરતૂતો પર સીધા આશીર્વાદ ધરાવતા હોય છે. અહીંના જે આચાર્ય છે
એવી લોકચર્ચા ચાલે છે કે પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ કયાગરા છે. અને દુઃખ એ વાતનો છે કે આજે આ જ્યારે પાર્ટી જાહેર થઈ મીડિયામાં જ્યારે ચર્ચાના એરંડે ચડી તે સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય એને બચાવવા માટે અને છાવરવા માટે જાહેરમાં હવાતિયા મારતા હતા. ત્યાંના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને બચાવવા માટે છાવરતા હતા. આજે અત્યારે આરએસએસ 2025ની અંદર પોતાનો 100મું વર્ષ ઉજવી રહી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય શાળાનું નામ હોય અને ગોડાદરા વિસ્તારમાં અસંખ્ય આરએસએસના કાર્યકર્તાઓ છે, ઘણી શાખાઓ ચાલે છે, એ પણ આ શાળાની અંદર આવા કરતૂતો સામે ધૂતરાષ્ટ્ર બનીને બેઠા છે. એક શબ્દ ઉચ્ચારતા નથી. એટલે એમની બોલવાની નીતિ અને કરવાની નીતિ એ પણ ખુલ્લી પડી ગઈ છે. આવા કર્મચારીની સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તાત્કાલિક અસરથી કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.